માય ચેનલ. કેમ છો બધા? આશા છે તમે બધા મજા જ હશે. તો આજે છે માઉન્ટ આબુ ડે 2 અને સવારના પોરમાં અમે લોકો નીકળી ગયા છે. મેં તો મસ્ત ભજન પણ સાંભળી લીધા. મને એટલો શોખ છે સવારમાં ઉઠીને મને ભજન વગર તો મારી દિવસ જ ન થાય હજી સુધી. અત્યારે આઈ થિંક 10 વાગી ગયા અને અમે ચેકઆઉટ કરી લીધું હોટલમાંથી. હા, કારણ કે હવે આજે અમારો મંડે થઈ ગયો છે અને અમે ચારેય જોબ કરીએ છીએ. ક્યારેક એમ થાય કે હા ચારેય જોબ કરીએ અને ક્યારેક એવું થાય અમે ચારેય જોબ કરીએ. ઇમોશન્સ અલગ હોય હર વખતે. તો આજે પણ ઇમોશન અલગ છે કે ચારેયને જોબ છે તો કાલે તો ફરજિયાત ઘરે પહોંચવું જ પડશે, કોઈ ઓપ્શન જ નથી, બરાબર. અને અહીંયા એવી મજા આવે છે ને કે હજી એક દિવસ રોકાઈ જઈએ. એટલે મીન્સ કે આબુમાં એટલું સરસ છે ને, બહુ સરસ છે. આપણે ગિરનાર કેવું છે, ગિરનાર જેવું જ લાગે મને તો, બરાબર. અને બહુ મજા આવે છે. પણ હવે જવું તો પડશે જ. અને અત્યારની અપડેટ કહું તો હા, અમે નીકળી ગયા છે. હજી ચા પણ નથી પીધી, ચા નાસ્તો બધું બાકી છે. અને અત્યારે મારા પેટમાં તો ગુડ બોલે છે કારણ કે ભૂખ લાગી ગઈ, બરાબર. અને રાતે પણ અમે બહુ 9:30-10 વાગ્યામાં સૂઈ ગયા હતા, રાઈટ. તમે મારા બ્લોગમાં જોયું એવી રીતે, બરાબર. તો અત્યારે ભૂખ લાગી છે પણ અહીંયા અમારે હોટલમાં બ્રેકફાસ્ટ એન્ડ ડિનર નહોતું કારણ કે અમારે અહીંયા બહારનું સ્ટ્રીટ ફૂડ ખાવાની ઈચ્છા હતી. એક જ દિવસ અમે કર્યું હતું એટલા માટે. તો હવે આજે અમે અત્યારે નાસ્તો કરવાનું છે. હવે રસ્તામાં ક્યાંક સરસ એવી નાસ્તાની પ્લેસ આવે એટલે પછી નાસ્તો કરશું અને ત્યાં તમને તમારી જોડે મળું છું, બરાબર છે. અને અમારી સવારી પાછી નીકળી ગઈ છે. મેં જો આ પહેર્યું છે રેડ કલરનું ફ્રોક, રેડ કલરનો ટોપ. આ છે ને, આ ટોપ થોડુંક સ્પેશિયલ છે મારા માટે કારણ કે આ ટોપ છે ને એ મનીષ મારા માટે લઈ આવ્યા હતા મનાલીથી. એ પ્રયાગરાજને મનાલીને ગયા હતા ને ત્યારે લઈ આવ્યા હતા, ગઈ ફેબ્રુઆરીમાં મે બી. અને હા, ગઈ ફેબ્રુઆરીમાં જ ગયા હતા, ફેબ્રુઆરી-માર્ચમાં, રાઈટ. કુંભ હતો ત્યારે. અને પછી બસ જો મેં આ પહેરી લીધું અને પછી ઉનાળો આવી ગયો તો ન પહેરાણું, રાઈટ. અને જો અમારા ગુંજન દીદી, હેલો. અમે લોકો બસ મજાના ડે 2 ની અંદર તૈયાર થઈ અને ફરી સવારે નીકળી ગઈ છે. આઈ વિશ તમે બધા મજામાં હશો. કેવી ઠંડી છે? ઠંડી રાતે બહુ જ લાગી, ઠંડી હે ને? રાતે બહુ છે, બહુ હતી રાતે બહુ ઠંડી. અને અત્યારે તો આપણે નોર્મલ આપણે ટેમ્પરેચર અહીંયા હોય ને, આપણે ઘરે આપણે રાજકોટ ગાંધીનગરમાં હોય એટલું ટેમ્પરેચર છે એટલે કશું વાંધો નથી, બરાબર છે. બસ હવે અમારી ગાડી ધીમે હાલે છે. હવે કયા પહોંચીએ છીએ તમને પહેલા કહીએ છીએ. નાસ્તા માટે જાય કે કાજુ પ્લેસ લઈએ, આગળ વાળા ડિસાઈડ કરે છે. એ લોકો પાછળ મજા કરીએ છીએ. સારું. અમે આવ્યા છે અત્યારે જૈન દેરાસરમાં અને મેં જો પાછળની શોપ છે અહીંયાથી થોડું ઘણું મેં જોયું છે પણ લીધું કશું નથી. બહુ હાઈ પ્રાઇઝીસ છે અને આપણે લોકોને જોઈને એ લોકો બહુ પ્રાઇસ હાઈ કરી લીધું તો કાંઈ લેવાનું તો કાંઈ ભેગું ન થયું. હાલ હું તમને જૈન દેરાસર બતાવું. જો આ છે ઉપર ઓલી બાજુ છે એ છે, બરાબર છે. તો ચલો હવે यहाँ આપણે અત્યારે જવા नहीं दे કારણ કે 12 વાગ્યા પછી જવાનું છે એટલા માટે. देखो हम यहाँ आए हैं, यहाँ पे ये मैजिक बॉल वाला है. मैजिक बॉल तो हमें पता है होता है कि वो तो है ही, આ તો છે જ. પણ આ છે ને એક નવીન છે. એ જો નવું પ્લાન્ટ બને, આવું પ્લાન્ટ છે. ઘરે જાય ને એટલે આવું પાણીમાં નાખી દે ને તો આવું થઈ જાય એવું કહે છે. 20 રૂપિયાનું. હા, એ તો અમે નાના હતા ને તો અમે રમતા બહુ. મનીષ જીજુ, અભી જીજુ. બસ હવે અમે જઈ રહ્યા છીએ કોચરોજ બાજુ અને અહીંયા માર્કેટ છે તો થોડી ઘણી એક્સપ્લોર કરીએ છીએ. અને અહીંયા અમે પાછા રાતે જ્યાં આવ્યા હતા ત્યાં જ પહોંચી ગયા, આખી બધી ફૂડ માર્કેટમાં ને એ બધામાં જ, રાઈટ. તો થોડુંક ઓલું છે, બરાબર છે. અમે જોઈએ છીએ બસ. જો હવે અહીંયા અમે બેસી ગયા છીએ. વાહ, ખરેખર અહીંયા તો જો આબુ જેવું લાગે છે, ખરેખર લાગે છે. હાય મનીષજી, મનીષ ને અભિષેક બે આરામથી બેસી ગયા. થાકી ગયા? કેટલાક થાય કા જીજુ તમે? ફૂલ? મનીષજી, ઓ મનીષજી, ફોટો પાડવાનો છે. હેલો ગુંજન દીદી, હેલો. જોવું હોય તો એનો નખરા તો જોઈ. લિપસ્ટિક પિંક.
अभी हम पहाड़ चढ़ रहे हैं 350 सीढ़ियाँ पर मैं तो थक गई और सब थक गए तो बस હવે અમે બહુ પ્રયત્ન કરીને અહીંયા સુધી પહોંચી ગયા છે અહીંયાથી આગળ નથી જવાય એમ બહારનું લોકેશન હમણાં તમને બતાવું છું પાછળનું એટલે हम यहाँ પહોંચ ગए यहाँ જાકે અમને ખરેખર બહુ મજા આવે છે કારણ કે અહીંયા જેટલું પહોંચવામાં થોડીક તકલીફ પડી એટલું જ મસ્ત લોકેશન છે તમને બતાવું લોકેશન ये मनीष देखो मनीष देखो क्या हो रहा है मनीष को ये इंसान को देखो क्या हो रहा है आपको એટલો સરસ વ્યૂ છે આ બે જણા વિડિયો બ્લોગ ઉતારે છે અહીંયા આમ જો આખું મસ્ત સરસ વ્યૂ સાથે છે અહીંયા એક કોઈ બાળકોનું પિકનિક આવ્યું છે ચલો હવે અમે આગળ જઈ રહ્યા છીએ મનીષ સાગર આગળ જઈ રહ્યા છે સો હે ગાઈસ તો જો અમે લોકો હવે અહીંયા નક્કી લેકમાં ફરી લીધું અને નક્કી લેકમાંથી હવે જઈ રહ્યા છીએ ઘર બાજુ બરાબર છે આખું ના થેન્ક યુ સો મચ ઓકે તો આખું પાછળનું તમે લોકેશન જોઈ શકો છો આજે તો બહુ મસ્ત મસ્ત જોયું આગળ પણ તમને દેખાડું આગળ પણ બહુ સરસ લોકેશન છે ચલો જલ્દી બતાવું મને થોડોક શ્વાસ ચડી ગયો છે આ બધા બહુ ફાસ્ટ ચાલે છે યાર અને મારાથી એટલું નથી હલાતું ખોટું આખું જે માર્કેટ અમે કહેતા હતા એ માર્કેટ છે બરાબર છે અને મનીષ ને એ લોકો આગળ હેલા જાય છે આમાં અમને બેસાડવા છે ભાઈ તો અમે નીકળી ગયા હતા આબુથી અને આબુ રોડે અત્યારે પહોંચ્યા છે આબુ રોડની પ્રખ્યાત રબડી ખાવા માટે તો ચલો તમને પણ ખવડાવું ગુંજન દીદી તમને ઉલટી જેવું થતું હતું ઉલટી જવી નથી ને હમણાં મસ્ત રબડી ખાઈ લ્યો એટલે વાંધો ન આવે ચલો હા મારા બે જમાઈ રાજા બેસી ગયા છે એલા એ मैं देखो अपने दोनों चप्पल उल्टे सुल्टे पहने हैं मैंने लगा कुछ तो गलत है और जल्दी जल्दी में ऐसा ही होता है चलता है अभी चलो अच्छा गोली आती है ये रबड़ी અમે ખાઈ લઈએ છીએ ગુંજન अच्छा रेस्ट लिया है उसमें हम चाय पी रहे हैं चाय गरम चाय की प्याली हो कोई इसे पिलाने वाली हो તો અત્યારે હવે અમે આવ્યા છીએ જૈન મંદિરમાં અને બહુ મસ્ત એટલે બહુ મસ્ત આખું વાતાવરણ છે હું તમને આગળથી પણ બતાવું બહુ સરસ છે અને શાંતિમય છે રાઈટ તો ચલો આપણે જોઈએ આગળ કેવું છે અને તમને બહુ મજા આવવાની છે બરાબર ચા પી લીધી ને તો થોડોક નશો આવી ગયો ને ખૂબ આવું મસ્ત છે ગુંજન દીદી અહીંયા બ્લોગિંગ કરે છે અને હું બસ ચલો હવે દર્શન કરી આવીએ અહીંયા અંદર ફૂડ અલાઉડ નથી એટલે અહીંયા સુધી જ રાખશું અમે લોકો વાતો કરતા મજાક મસ્તી કરતા અને એન્જોય કરતા અહીંયા ગાંધીનગર પહોંચી ગયા છે અને ગાંધીનગર આવીને અમને એટલી મજા આવે છે મને તો સ્પેશિયલી એવું થાય કે હા મારું છે એમ ખરેખર અમુક જગ્યાની છે ને વાઇબ જ કંઈક અલગ હોય અને મને અહીંયા આવીને બહુ આનંદ થાય છે રાઈટ તો બસ એટલું જ છે હવે અમે જમવા જવાના છીએ કારણ કે રસોઈ બનાવવાની તો જરાય ત્રેવડ નથી કારણ કે આખો દિવસ ટ્રાવેલિંગ કર્યું છે ને અમે તો થાકી ગયા છીએ હવે જોઈએ ક્યાં જમવા જઈએ તો બ્લોગમાં બની રહેજો ઓકે चलो तो हम लोग आए हैं स्वागत में खाना खाने के लिए અને ઘરે પહેલાં તો હે ને ગયા ને તો એટલા થાકી ગયા હતા બધાએ હાથ પગ ગયા ખૂબ ફ્રેશ થયા ને તમને મજા આવી અને અહીંયા તો સ્વાગતમમાં તમે આ બધું જોયું જ હશે તમે મેં કીધી આ લોકેશન અમે ધનતેરસના દિવસે મેં બી આવ્યા હતા રાઈટ અને અમને ખરેખર અહીંયાનું બહુ ફૂડ ગુજરાતી ફૂડ બહુ મસ્ત ભાવ્યું હતું એટલા માટે અમે ફરીથી આવ્યા છીએ રાઈટ તો બસ આવું છે અને
જમી લઈએ. હા છે ને આ બે તો હા, અહીંયા માઉન્ટ આબુની ટ્રીપ ખતમ થઈ ગઈ, પણ એની સાથે સાથે અમે કેટલી બધી યાદો, કેટલી બધા પલો વિતાવીને આવ્યા છે. હા, બેગમાં ઘણા બધા મેલા કપડાઓ છે, પણ એની સાથે સાથે અમે થોડી ઘણી મજા પણ ઘણી બધી કરી છે. અને બસ આ દિવસો હંમેશા યાદ રહે. અને તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો, અને લાઈક કરી દેજો એક વ્લોગ.